15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. અંકલેશ્વર પાસેથી પસાર થતા નેશનલ હાઈવે 48 પર ભીષણ આગની ઘટના સામે આવી. રાધાકૃષ્ણ હોટલ નજીક સર્વિસ રોડ પર પાર્ક કરવામાં આવેલા એક કન્ટેનરમાં આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર હાઈવે પરના સર્વિસ રોડ પર એક કન્ટેનર પાર્ક કરેલું હતું, જેમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. કન્ટેનરમાં જ્વલનશીલ કેમિકલ ભરેલું હોવાની આશંકાને પગલે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગની જ્વાળાઓ અને કાળા ધુમાડાના ગોટે ગોટા કિલોમીટર દૂરથી જોઈ શકાતા હતા, જેના કારણે સ્થાનિક રહીશો અને વાહન ચાલકોમાં ફાળ પડી હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોએ તુરંત ફાયર બ્રિગેડને જાણ કરી હતી. અંકલેશ્વર ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. સુરક્ષાના કારણોસર પોલીસે તાત્કાલિક સર્વિસ રોડ ખાલી કરાવી નાકાબંધી કરી હતી. ઘટનાને પગલે નેશનલ હાઈવે 48 પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ પણ નિર્માણ પામી હતી. આ ભયાનક આગમાં કન્ટેનર અને તેમાં રહેલો માલસામાન સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો હતો. જોકે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જે મોટી રાહતની વાત છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. હાલમાં પોલીસ અને ફાયર વિભાગ દ્વારા પંચનામું કરી આગના કારણો અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. પાલેજ ટાઈમ્સ, ભરૂચ.